સુરત શહેરને વૈશ્વિક સ્તરે ડાયમંડ સિટી તરીકે પ્રસ્થાપિત કરનાર હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી મંદીના ઘેરાયેલા વાદળો વચ્ચે સૌથી વધુ દયનીય સ્થિતિ રત્ન કલાકારોની થવા પામી છે। એક વર્ષમાં જ આર્થિક રીતે પડી ભાગેલા 52 રત્ન કલાકારો દ્વારા આપઘાતને પગલે ભારે ચકચાર મચી જવા પામ્યો છે। આ સિવાય પગારમાં પણ 50% જેટલો ઘટાડો થતા મોટાભાગના રત્ન કલાકારોની હાલત કફોડી થવા પામી છે। આ વિકટ સ્થિતિને પગલે આજે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયની જાહેરાત નહીં કરવામાં આવે તો આગામી 30મી માર્ચથી સામૂહિક હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સુરત હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી વચ્ચે રાજ્ય સરકારની નિર્ભયતાને પગલે રત્ન કલાકારો આપઘાત કરવા મજબૂર બની રહ્યા છે। આજે અઠવાલાઇન્સ ખાતે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં રત્ન કલાકારો હાથમાં બેનર લઈને મોરચો માંડ્યો હતો। કલેક્ટર કચેરીએ હડતાળ પાડો ભાઈ હડતાળ પાડોના પ્લે કાર્ડ સાથે રત્ન કલાકારોએ વિરોધ કર્યો હતો। ત્યારબાદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રત્ન કલાકારોએ આ દરમિયાન ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને આર્થિક સહાય માટે છાશવારે સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે। આમ છતાં રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોની સમસ્યા અંગે આંખ આડા કાન કરી રહી છે। માત્ર સુરત શહેરમાં જ છેલ્લા એક વર્ષમાં 50 વધુ રત્ન કલાકારો દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં રત્ન કલાકારો બેરોજગાર થઈ ગયા છે। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને પીએફ, બોનસ, હક રજા, પગાર સ્લીપ અને મોંઘવારી ભત્તા સહિતના તમામ લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે। હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે 30% ભાવ વધારો અને પગારમાં 30% વધારો કરવાની માંગણી કરાઈ હતી। આ સ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના હિતમાં આગામી 20 દિવસમાં આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો 30મી માર્ચના રોજથી અનિશ્ચિત સમયની હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સરકાર અને કારખાનેદારો રત્ન કલાકારની વેદના સમજી મદદ માટે આગળ આવે તે પણ રજૂઆત કરાઈ છે। हमारी मांगे पूरी करो, पूरी करो। रत्न कलाकारों शोषण बंद करो, बंद करो। रत्न कलाकारों शोषण बंद करो, बंद करो। हमारी मांगे पूरी करो, पूरी करो। हमारी मांगे पूरी करो, पूरी करो। रत्न कलाकारों शोषण बंद करो, बंद करो। नाम છે ભાવેશ ઠાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। આજે સમગ્ર હીરા ઉદ્યોગમાં મંદી છે। મંદીનો માર કારીગરો સહન કરી રહ્યા છે। બેરોજગારીનો દર વધી રહ્યો છે। આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે। અસંખ્યવાર ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને આવેદનો અપાયા છે। ત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી। ત્યારે 30% પગાર વધારાની સાથે જો 30% પગાર વધારો કરવામાં નહીં આવે તો આવનારી 30/3/2025ના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ પાડવાનું આપના માધ્યમથી એલાન કરીએ છીએ। અને જો રત્ન કલાકારોની માંગણીઓને સંતોષકારક જવાબ દેવામાં નહીં આવે તો અમે ચોક્કસપણે કાયદાકીય રીતે હડતાલ ઉપર ઉતરીશું। સુરતની અંદર 7.5 લાખ રત્ન કલાકારો છે। ઘણા સમયથી માંગો છે સુધી પૂરી નહીં થઈ, શું કહેશો બાબતે? માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે જ અમે હડતાલ પાડવાનું એલાન કરીએ છીએ। જો સરકાર હજી જાગશે નહીં તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે।